નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની ભરતીના એંધાણ વાગી ગયા છે, ઢોલ નગારા વાગી ગયા છે। ફોરેસ્ટ ગાર્ડના 8 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। ઓફિશિયલ પરિપત્ર વેબસાઇટની ઉપર મૂકી દેવામાં આવ્યો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા। ગુજરાતના જુદા જુદા જિલ્લા પ્રમાણે મલ્ટી સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે અને ગુજરાતના લગભગ 6 થી 7 જગ્યાએ આ આયોજન કરવામાં આવેલું છે અને રોજના 50,000 જેટલા વિદ્યાર્થીઓની એકસાથે પરીક્ષા લેવામાં આવશે। એટલે લગભગ 8 થી 10 દિવસ આ આખો જે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ જે ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ છે જે 1 અઠવાડિયાથી વધુ સમય ચાલશે, બરાબર છે। હવે આપણે જે અગત્યની ચર્ચા કરવાના છે તે હવે શરૂ થાય છે। ફોરેસ્ટ ગાર્ડની અંદર પહેલાં સિલેબસ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ તેની અંદર માર્કનું વેઇટેજ હતું નહીં, પરંતુ હવે માર્કનું વેઇટેજ આપી દેવામાં આવ્યું છે। તેની આજે આપણે આ વિડીયોની અંદર વિગતે ચર્ચા કરવાના છે। જોઈએ ફૂલ નોટિફિકેશન। ફોરેસ્ટ વન રક્ષક વર્ગ 3 એનું જે માર્ક્સ આની અંદર એમણે લખેલું છે 200 માર્ક્સના 100 પ્રશ્નો રાખવામાં આવેલ છે, જે જૂની પેટર્ન પ્રમાણે જ છે। 100 પ્રશ્નો એટલે એક પ્રશ્નના 2 માર્ક એટલે 200 માર્ક, બરાબર છે। પરીક્ષામાં 4 વિષયો રાખવામાં આવેલા છે, એટલે 4 ટોપિક આપી દેવામાં આવ્યા છે, જેનો આપણે હવે પછી અભ્યાસ કરીશું। જોઈએ આગળ। અને પરીક્ષાનો સમય 2 કલાકનો છે, બરાબર છે મિત્રો। 2 કલાકનો સમય છે, 100 પ્રશ્નો છે અને 200 માર્કના એના વેટેજ છે, એટલે એક પ્રશ્નનો 2 માર્ક। હવે પ્રત્યેક ખોટા જવાબનો -0.25 રાખવામાં આવેલ છે, એટલે કે પ્રશ્નનો ખોટો જવાબ હશે આપવા સામે નેગેટિવ માર્કિંગ રાખવામાં આવશે। નેગેટિવ માર્કિંગ છે જે કેટલું છે 0.25%। એક પ્રશ્ન તમારો ખોટો પડે એટલે 0.25 તમારા માઇનસ થશે। હવે જોઈએ આપણે આ જે તમામ જે એમણે સિલેબસ આપ્યો છે એની અંદર કેટલા માર્કનું વેટેજ છે। હવે મિત્રો એ પર્સન્ટેજમાં આપેલું છે, એટલે ઘણા મિત્રો ગૂંચવાય છે કે 25% માર્ક એટલે 25 માર્ક, પણ 25% માર્ક એટલે આપણે 200 માર્કના 25% એટલે કેટલા થાય 50 માર્ક। 50 માર્ક થઈને જે આ ભાગ 1 છે। હવે સબ્જેક્ટ જનરલ નોલેજ એની અંદર જનરલ નોલેજ એ છે એના 25% માર્ક। હવે જનરલ નોલેજની અંદર પણ જુદા જુદા વિષયો છે, એ વિષયોની આપણે વિગતે ચર્ચા કરીએ કે કયા કયા વિષયો છે। તો જનરલ આ તમામ જે જનરલ નોલેજ આખો જે વિભાગ છે એ 25% માર્ક એટલે કે 25% 50 માર્ક્સનો વિષય છે। એની અંદર પણ સબ ટોપિક આપેલા છે, જેમ કે ઇતિહાસ છે, સામાન્ય વિજ્ઞાન હશે, એની પણ આપણે વિગતે ચર્ચા કરવાના છે। વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી ફોરેસ્ટ ગાર્ડના સિલેબસને અંગે કોઈ પણ તમારો એક પણ અહીં સવાલ તમારો રહેશે નહીં। તમામ પ્રશ્નોનું નિરાકરણ તમને આ જ વિડીયોની અંદર મળી જવાનું છે। મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હો તો આ સિલેબસ એક સચોટ માર્ગદર્શન છે તમારી આ પરીક્ષાની અંદર। તમને ઉત્તીર્ણ થવા માટે કયા વિષય પર ભાર મૂકવાનો તે તમને આ વિડીયોની અંદર ખબર પડી જશે। હવે 50 માર્ક્સની અંદર જે વિષયો છે તેની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો ઇતિહાસ છે, ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસો છે, ત્યારબાદ છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, ત્યારબાદ છે ભૌતિક ભૂગોળ, ત્યારબાદ છે ગુજરાતની ભૂગોળ, બરાબર છે, ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ત્યારબાદ પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્ત્વના પ્રવાહો। હવે આ ટોટલ જે થઈને 50 માર્ક છે એની અંદર પણ આપણે જોઈએ વિગતવાર તમામ વિષયમાં કયા વિષયના કયા ટોપિક છે। હવે ઇતિહાસની અંદર છે ગુજરાતના મહત્ત્વના રાજવંશ। જો નોટિફિકેશન સચોટ રીતે વાંચજો। ગુજરાતના મહત્ત્વના રાજવંશો, એની અસરો અને પ્રદાન, મહત્ત્વની નીતિઓ, તેમનું વહીવટીતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સાહિત્ય, એટલે મતલબમાં ગુજરાતના જ તમારે ઇતિહાસના રાજવીઓ કરવાના છે। ગુજરાત ઇતિહાસના રાજવીઓ, બરાબર। એની અંદર તમારે તમામ ડિટેલ આવી જાય, એના અસર પ્રદાનો, નીતિઓ, વહીવટીતંત્ર। ત્યારબાદ ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત। હવે 1857ની તમારે બેઝિક માહિતી લેવી પડે, એની અંદર ગુજરાતમાં શું બનાવ બન્યા તે માહિતી તમારે ભેગી કરવી પડે, બરાબર છે। ત્યારબાદ 19મી સદીમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો, બરાબર છે, એની અંદર કઈ સંસ્થાની સ્થાપના થઈ, કોણે કરી,
કયું વર્તમાનપત્ર બહાર પડ્યું, ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો કયા કયા હતા, એ તમામ માહિતી આની અંદર લેવી પડે. ભારતીય સ્વતંત્રતા માટે ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો. હવે ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની તમને ખબર જ હોય, રતુભાઈ અડાણી છે, ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, બરાબર છે. એ તમામે તમામ મહત્ત્વના જે વ્યક્તિઓ છે સ્વાતંત્ર્યની ચળવળ માટે, એ તમામે તમામનું ભૂમિકા અને પ્રદાનની માહિતી એકત્રિત કરવી પડે. ત્યારબાદ ગુજરાત રાજ્યની સ્થાપના અને મહાગુજરાત આંદોલન. મહાગુજરાત આંદોલન થયા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી હતી. એટલે સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાત, મહાગુજરાત આંદોલન અને ત્યાર પછી ગુજરાત રાજ્યની સ્થાપના. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોની સુધારાવાળી સિદ્ધિઓ. અહીં મિત્રો ગૂંચવાડો થાય છે. દેશી રાજ્યના શાસકો એટલે દેશી રજવાડા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રજવાડા, જે 576 સમથિંગ રજવાડા હતા, બરાબર. એ તમામે તમામ રજવાડા, સૌરાષ્ટ્રનું રજવાડું, ભરૂચનું, દક્ષિણ ગુજરાતનું વાંસદાનું રજવાડું, કચ્છના રાજવીઓ, એ તમામ દેશી રજવાડા, તેમનો પણ આપણે અભ્યાસ કરવો પડે. ત્યારબાદ સાંસ્કૃતિક વારસાની વાત કરીએ. સાંસ્કૃતિક વારસો ગુજરાતનો જ. હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર કળા, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. હવે કળા જોઈએ તો ચિત્રકળા, બરાબર છે. ત્યારબાદ સંગીત કળા, એ તમામે તમામ કળા આવી જાય. સાહિત્યની અંદર જે તે સમયે ગુજરાતની અંદર જૂના જૂના જે સાહિત્ય લખાયા, એ શિલ્પ અને સ્થાપત્ય એટલે જૂના મંદિરો હોય, જેમ કે સોમનાથ મંદિરનો ઇતિહાસ હોય, કે વાવ હોય, કૂવા હોય જે ઐતિહાસિક, પછી અમદાવાદના ઝૂલતા મિનારા જેવા જે ઇમારતો હોય, એ બધા શિલ્પ સ્થાપત્ય કહેવાય. એ ગુજરાતના સાંસ્કૃતિક અલમોલ વારસો છે, એનો પણ અભ્યાસ કરવો પડે. ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા. એટલે લોક સંસ્કૃતિ એટલે કે ભાઈ તેમનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને અસર. લોક સંસ્કૃતિ એટલે એની અંદર જુદા જુદા, કચ્છના હોય તો કચ્છના લોકોનો અલગ પહેરવેશ હોય, બરાબર છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના લોકોનો પહેરવેશ અલગ હોય, ચૌધરી લોકોનો અલગ પહેરવેશ હોય, ડાંગી લોકોનું ડાંગી નૃત્ય હોય. એ તમામ લોક સંસ્કૃતિ આવી જાય. ગુજરાતની કળા અને કસબ, સામાજિક સાંસ્કૃતિક પ્રદાન, એની અંદર કચ્છી કળા આવી જાય. ત્યારબાદ ઝરી કામ આવે સુરતનું. ત્યારબાદ સૂજની આપણે કળા, એ બધી કળા એને કસબ એ ગુજરાતની અગત્યની છે. ત્યારબાદ આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ, એટલે વલસાડથી લઈને ઠેઠ અંબાજી સુધી જે આદિવાસીનો પટ્ટો છે ગુજરાતની અંદર છે, દક્ષિણ ગુજરાત, વલસાડથી લઈને સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી સુધી આ આખો પટ્ટો આદિવાસીઓનો છે. તે આદિવાસીઓનું જનજીવન અને સંસ્કૃતિ, જેમ કે ડાંગમાં હોળીની અંદર ઉજવાતો ઉત્સવ, બરાબર, ડાંગ દરબાર. ત્યારબાદ સાબરકાંઠાનો આદિવાસીનો ગુણ ભાખરીનો મેળો, જેવી તમામે તમામ માહિતી આની અંદર તમારા આદિવાસીના જનજીવન, જે વગાડતા એ લોકો તારપું વગાડતા હોય, બરાબર. જુદી જુદી જાતિઓની અંદર ધોળિયા આદિવાસી હોય, તેની અંદર તૂર નૃત્ય હોય લગ્ન પ્રસંગે, બરાબર છે. ત્યારબાદ દાહોદ, ગોધરા બાજુના આદિવાસીઓનું જે પિઠોરા ચિત્રકળા, બરાબર, એ તમામ જનજીવન અને એમની સંસ્કૃતિ વિશે તમારે અભ્યાસ કરવો પડે. ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. એમાં ગુજરાતની અંદર જે મહત્ત્વના તીર્થ સ્થળો છે, સોમનાથ મંદિર છે, ત્યારબાદ દ્વારકાધીશનું મંદિર છે, કોણે ક્યારે ચંદ્રએ સોનાનું બનાવેલું, ત્યારબાદ લાકડાનું બનાવેલું, એ રીતે જે તમામ સોમનાથ મંદિરનો જ નહીં પર્ટિક્યુલરલી, પરંતુ અંબાજી મંદિર છે, જેમ જ અગત્યમાં તાજેતરમાં ચર્ચામાં રહેલા મંદિરોનો પણ તમારે અભ્યાસ કરવો પડે. પાવાગઢ છે ઐતિહાસિક આપણું સ્થળ, બરાબર છે. એ રીતે તમામ તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. હવે ત્યારબાદ વિશ્વ વિરાસત સ્થળો, વર્લ્ડ હેરિટેજ સાઇટ અને જીઆઈ ટેગ ગુજરાતના સંદર્ભમાં. હવે જીઆઈ ટેગની વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ 11 જેટલી જીઆઈ ટેગ વસ્તુઓ છે. તે 11 વસ્તુ તમે નહીં કરી શકો. કેસર કેરી હોય, બરાબર, કચ્છી કળા હોય, એ રીતે 11 જે જીઆઈ ટેગ વસ્તુઓ છે. જીઆઈ ટેગ કૃષિ પ્રોડક્ટમાં અને કળા ક્ષેત્રે આપવામાં આવે છે, બરાબર. જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ, બરાબર. હવે વિશ્વ વિરાસત સ્થળો, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની અંદર આપણે જોઈએ તો એની અંદર આમોક છે, જે બરાબર છે. આમોક પછીની વાત કરીએ તો મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિ, માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના કઈ
જોગવાઈ અનુસાર થઈ છે. સંસદની રચના હવે અત્યારે નવું સંસદ ભવન બન્યું છે તેની ડિઝાઇન હોય એની અંદર કયા કયા લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, રાજ્યસભાની અંદર કયું ચિત્ર છે, એ બધું તમામ માહિતી આપણે લેટેસ્ટની પણ ભેગી કરવી પડે. રાષ્ટ્રપતિની સત્તા 356 કલમ મુજબ રાષ્ટ્રપતિને કયો પાવર છે, બરાબર છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ હુકમ, રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ અનુસાર લાગી શકે છે રાજ્યની અંદર, કઈ કઈ કન્ડિશન હોય છે, બરાબર. રાજ્યપાલની સત્તા રાજ્યની અંદર, ભારતીય ન્યાયતંત્ર, બરાબર, જ્યુડિશિયરી, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ, બરાબર છે. એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પંચાયતી રાજ, બરાબર છે. કેન્દ્રીય નાણાં અને રાજ્યનું નાણાં પંચ, બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ, ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ એટલે યુપીએસસી, રાજ્ય જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ આ સીએજી, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર સીએજી, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ વગેરે. અને વાર્ષિક નાણાકીય પત્રક એટલે બજેટ, એટલે તમારે 2022નું બજેટ અને 2023નું બજેટ હજુ રજૂ થવાનું બાકી છે. ભૌતિક ભૂગોળની વાત કરીએ તો વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાતની અંદર તમારે બિપરજોય વાવાઝોડું હોય તે તમામ માહિતી, ભૂકંપ, આબોહવાકીય બદલાવ, બરાબર છે. આ તમને જીસીઆરટીની અંદર તમામ ભૌતિક ભૂગોળનો ટોપિક 11મા ધોરણની ભૂગોળ કરી લેવો તો તમારા આ તમામ ટોપિક કવર થઈ જાય. ગુજરાતની ભૂગોળની વાત કરીએ તો ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો, પર્વત હોય, ઉચ્ચ પ્રદેશ હોય, મેદાની વિસ્તાર હોય, ચરોતરનો મેદાની વિસ્તાર, બરાબર, નદી હોય, બરાબર. ગુજરાતની નદીઓ, હવે નદીઓ હોય એટલે નદીની તમારે બેઝિક ઇન્ફોર્મેશન લેવી પડે, એનું ઉદ્ગમ સ્થાન, એનું અંતિમ સ્થાન, નદી કિનારે વસેલા સ્થળો, ત્યારબાદ સહાયક નદી, નર્મદાની સહાયક નદી, સાબરમતીની સહાયક નદી, બરાબર. ત્યારબાદ નદી પર બાંધવામાં આવેલા બંધો, બરાબર. આ તમામ માહિતી નદીને લગતી તમારે ભેગી કરવી પડે. પર્વતો, ગુજરાતના પર્વતો, ગિરનાર, ગીરની ટેકરીઓ, ત્યારબાદ કચ્છમાં ઉત્તર, દક્ષિણ, મધ્યધાર 3 પર્વતમાળા આવેલી છે, બરાબર. એ રીતે પર્વતોની માહિતી ભેગી આ તથા વિવિધ જમીનના પ્રકારો. ગુજરાતમાં લગભગ 8 પ્રકારની જમીનો આવેલી છે, કાળી, રાતી, લેટેરાઇટ, પડખાવ જમીન. એ રીતે જમીનના જે પ્રકારો છે તમને જીસીઆરટીમાં પણ જોવા મળશે. એ જમીનની અંદર થતા પાકો પણ તમારે. હવે ગુજરાતનું સામાજિક ભૂગોળની અંદર વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા પ્રમાણ, મહાનગરીય પ્રદેશો, વસ્તી ગણતરી 2000 ગુજરાતના સંદર્ભમાં, બરાબર. ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ એટલે પીવીટીજીએસ, બરાબર. ગુજરાતની આર્થિક ભૂગોળની અંદર ગુજરાતની કૃષિ, ઉદ્યોગો, ખનિજ, વેપાર, પરિવહન તમામ ગુજરાતની જ માહિતી કરવાની છે મિત્રો. ભારત લેવલે કંઈ પણ આમાં લેવામાં આવ્યું નથી. ગુજરાતના રાજ્ય અને જિલ્લાઓની વિશેષતા, બરાબર. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો, બરાબર. પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો. અહીંયા આપણો ભાગ એ પૂરો થાય છે, જનરલ નોલેજ, બરાબર. એટલે જનરલના જે ક્વેશ્ચનો છે તે એની અંદર તમે જોયું તો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન અને કરંટ, આટલા ટોપિક તમારા કવર થાય. આટલા ટોપિક કરો તો તમારે 50 માર્કનું કવર થાય, બરાબર. હવે જોઈએ આપણે બીજું જનરલ મેથેમેટિક્સ. મેથેમેટિક્સની અંદર 12.5% એટલે ટોટલ 25 માર્ક. 25 માર્ક. આની અંદર તમારે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, બરાબર. રિઝનિંગ છે, સંખ્યાની શ્રેણી, સંકેત અને તેના ઉકેલો. હવે શ્રેણી આપેલી હોય 3, 5, 8, પછીનું પદ શોધવાનું હોય, બરાબર. ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો, આ તમામ રિઝનિંગના પ્રશ્નો છે. ત્યારબાદ ગણિતની વાત કરીએ તો ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા, લસા, બેઝિક કોન્સેપ્ટ છે મેથ્સનો. ત્યારબાદ ટકા, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને નફા નુકસાન. આ તમામ ટોપિક એક આવડે એટલે તમને બધા ટોપિક આવડી જાય. સમય અને કાર્ય, અંતર, સમય અને અંતર, ઝડપ અને અંતર, આ પણ ત્રણે એક જ સરખા ટોપિક છે. સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ,
માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ, બરાબર છે. આ મેથ્સ અને રિઝનિંગના સવાલ થઈ ગયા. ત્યારબાદ છે સેક્શન સી. એના 25 માર્ક છે. 25 માર્કની અંદર 12.5% એટલે 25 માર્કની અંદર તમારે રોકડિયા માર્ક લેવાના છે. રૂઢિપ્રયોગો, કહેવતો, ત્યારબાદ શબ્દ સમૂહ, સમાનાર્થી શબ્દો, બરાબર. આ તમારે GCRTમાંથી મોડે જ કરી દેવાના છે આટલા ટોપિક. એટલે એટલા ટોપિક માટે તમારો એક પણ માર્ક જો પૂછાયો તો એળે ન જાય. સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, અલંકાર તમારો ટોપિક કરવા પડે. ત્યારબાદ સંધિ, જોડો, છોડો, જોડણી શુદ્ધિ, લેખન, ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ, બરાબર છે. ગદ્ય સમીક્ષા એટલે તમને એક પેરેગ્રાફ આપી દીધો હોય છે, તેમાંથી તમારે જવાબ આપવાના હોય છે. ત્યારબાદ નેચરલ સેક્શન ડી એ 50 માર્કનું છે. એટલે તમારો 50 એટલે 100 માર્ક્સનું આખું પર્યાવરણ, બરાબર. હવે આ પર્યાવરણની અંદર પર્યાવરણના ઘટકો અને તેનું સ્વરૂપ, પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષો અને જંગલનો ફાળો, માનવીય પ્રવૃત્તિ જેવી કે ખનન, બાંધકામ અને વસ્તી વૃદ્ધિથી પર્યાવરણ પર અસરો, પર્યાવરણ અને જૈવ ભૂરાસાયણિક ચક્રો, બરાબર છે. આ માહિતી તમને GCRTની અંદર મળી જાય. ત્યારબાદ પ્રદૂષણ, તમામ પ્રકારના પ્રદૂષણો જોઈ લેવાના છે. ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો જોવાની છે. ગ્રીન હાઉસ વાયુઓ, ઓઝોન સ્તરનો ક્ષય, એસિડ વર્ષા, આબોહવા પરિવર્તનો અને તેની અસરો, આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને પગલાઓ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, બરાબર. ત્યારબાદ હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય પર અસર, તેનું નિયંત્રણ અને નિવારણ, ઘન કચરો, ઈ-વેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન. આ અત્યારના જે 21મી સદીની અંદર સૌથી વધુ પોલ્યુટેશન ઘન કચરો, ઈ-વેસ્ટ, બરાબર છે. એ તમામનું ખૂબ જ એક પડકાર છે સરકાર માટે પણ અને કોઈ પણ કન્ટ્રી માટે. ઘન કચરો એટલે કેવો કચરો કે જેનો નિકાલ શક્ય જ નથી, બરાબર છે. એકમાંથી બીજા સ્વરૂપમાં એને રૂપાંતરિત કરી શકાય પણ તેનું વિઘટન થઈ શકતું નથી. ત્યારબાદ જંગલો, વન્યજીવો અને વન્ય સંપત્તિ. એની અંદર જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો, ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકારો, ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ. આ સ્થિતિ માટે તમારે 2021નો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેટ ઇન્ડિયન ફોરેસ્ટ રિપોર્ટ જોવાનો રહે. એની અંદર ગુજરાતની સ્થિતિ આપેલી છે. સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો એટલે આ ફોરેસ્ટ ગાર્ડની જે બધી યોજના હોય તે તમારે જોવાની રહી. ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો, બાવળ હોય, ગુંદર હોય, મહત્ત્વની ઔષધિઓ એ 105 જેટલી ઔષધિ વનસ્પતિઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે. એ મટીરિયલ તમારે જોઈ લેવાનું. જંગલ આધારિત ઉદ્યોગો હોય, પેપર ઉદ્યોગ હોય, કાગળ ઉદ્યોગ હોય, બરાબર. ત્યારબાદ ગુજરાતના વન્યજીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ, એન્ડેન્જરમાં કઈ પ્રજાતિ છે, ડેન્જરમાં કઈ પ્રજાતિ છે, બરાબર. ક્રિટિકલી ડેન્જર કઈ છે. ભારતના જળપ્રવાહિત વિસ્તારો અને ચેરના જંગલો, બરાબર છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો, વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત રાજ્ય તેમ રાષ્ટ્રીય પ્રયાસો એટલે જે કંઈ આપણે ટાઈગર પ્રોજેક્ટ હોય, લાયન પ્રોજેક્ટ હોય, વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ આ આવી ગયા. ટાઈગર પ્રોજેક્ટ, લાયન પ્રોજેક્ટ. પ્રવાસી યાયાવર પક્ષીઓ. હવે પક્ષીઓનું નામ તમારે યાદ રાખવા પડે. કયા પક્ષીઓ વિદેશથી શિયાળાની અંદર ભારતમાં અને ગુજરાતમાં આવે છે અને તેનું જે યોગદાન હોય કે કોઈ પક્ષીઓ અહીંયા પ્રજનન કરતા હોય, બરાબર છે, એવી માહિતી ભેગી કરવી પડે. ત્યારબાદ સ્વસ્થાને તથા અન્ય સ્થાને. સ્વસ્થાને એટલે ધારો કે ગીરના જંગલમાં સિંહની સંવર્ધન કરવામાં આવે તો તે ઇન સિટુ છે, અને અન્ય સ્થાને એટલે એને પ્રાણી સંગ્રહાલયમાં એને સારવાર કરવામાં આવે તે એક્સ સિટુ કહેવાય. ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો 4 છે, અભયારણ્યો 23 છે અને જૈવ મંત્રાલય ક્ષેત્ર આપણી પાસે કચ્છનું રણ 1 જ છે. વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ. રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એનું વડું મથક છે દિલ્હી. ત્યારબાદ વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ એટલે ગીર ફાઉન્ડેશન હોય, બરાબર, કે બીજી બધી અન્ય સંસ્થાઓ હોય જે ફોરેસ્ટને લગતી હોય, પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, બરાબર છે. એની અંદર તમામ સંસ્થાઓ આવી જાય.
જેમ કે સ્ટોકહોમ સંમેલન થયું આપણું, એ બધી જે સંસ્થાઓ અંતર્ગત WWF આવી જાય, બરાબર છે. એ રીતે તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ જોવી પડે. વન અને પર્યાવરણની વર્તમાન ઘટનાઓ, બરાબર છે. આના માટે તમારે યુવા ઉપનિષદનું એક સ્પેશિયલ વન પર્યાવરણને લગતું છેલ્લા એક વર્ષની પર્યાવરણની તાજેતરની ઘટનાઓનું પુસ્તક છે. એમાંથી તમને આ ટૉપિક સરળતાથી મળી રહેશે, બરાબર છે મિત્રો. તો આ હતો ફોરેસ્ટ ગાર્ડના સિલેબસનો સંપૂર્ણ ડિટેલ વિડીયો. હવે આ વિડીયોમાંથી તમારે કયા ટૉપિક પર વધારે ભાર આપવાનું એ તમારે ખ્યાલ આવી ગયો હશે. આની અંદર તમારે 50% પર્યાવરણ છે, એટલે 100 માર્ક્સ પર્યાવરણના છે. એટલે તમારે પર્યાવરણ પર ખૂબ ભાર મૂકવાનો છે. ગુજરાતીમાં રોકડા માર્ક લેવાના છે, ગણિતમાં રોકડા માર્ક લેવાના છે, 150 માર્ક તમારે રોકડા લેવાના છે. અને ઉપરના જે સબ્જેક્ટ છે તેમાં ઘણા બધા વિષયો છે, ઇતિહાસ છે, બંધારણ છે, ભૂગોળ છે, બરાબર. એ ટોટલ થઈને 50 માર્કનો ટૉપિક છે, બરાબર. આ હતો મિત્રો આ ફોરેસ્ટ ગાર્ડને લગતી જે અપડેટ આપણી સામે આવે તેનો વિડીયો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.